હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજની સવાર અમારી પડી કન્યાકુમારીમાં અને ફ્રેશ થઈ ગયા. હવે જઈશું નીચે બ્રેકફાસ્ટ માટે અને ત્યાંથી આગળ અહીંયા જે લોકલ છે ત્યાં ફરીશું અને પછી ફરીને પછી અમારી સાંજની 6 વાગ્યાની ટ્રેન છે અહીંથી મદ્રાસની. તમે એ ટ્રેનમાં પછી જઈશું અને આજને અમારા જે 2 ગ્રુપ છે, અમારું ફેમિલી ગ્રુપ છે અને બીજું એક ગ્રુપ છે જે સિનિયર સિટીઝનનું છે. આજે અમે છૂટા પડીશું અને એ લોકો અલગ જવાના છે, અમે અલગ જવાના છીએ. એટલે આજે અમારો છેલ્લો દિવસ છે અહીંયા ટૂરનો. તો દુઃખ તો થાય છે કે આ બધું બહુ મજા આવી ગઈ. હવે પણ ઘેર જવાની બી ખુશી થોડીક છે. એટલે એ સાથે આજને સવારનો બ્લોગ ચાલુ કરું છું. ચલો બધા જોઈન્ટ થઈ જાઓ અને બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, દુઃખ થાય મને તો. હા, બધા આજે પોતપોતાના માળામાં જશે. પ્લેનમાં, હા, તમારી પ્લેનમાં, અમારી ટ્રેનમાં. જર્ની પૂરી આજનો. બ્રેકફાસ્ટ કરવા બધા બેસી ગયા છે. ચલો, તો હું બ્રેકફાસ્ટ કરીને બહાર આવી ગઈ. મારો બ્રેકફાસ્ટ પતી ગયો. બીજા પેલા 5 જણ મેં તમને બતાવ્યા એમને બાકી છે, એમને બી હમણાં કમ્પ્લીટ થઈ જશે. એટલે અમે પાછા કંઈક નવું વિચારીને ક્યાંક આગળ વધીશું તો તમને બતાવીશ. ઉપરથી અહીંયા થોડો ઠંડો પવન આવે છે. ત્યાં એસી કર્યું, ઓકે, તો ત્યાં બેસીએ. સીટ ચેન્જ કરી. 6 વાગ્યાનું નથી, અમારે 8 વાગ્યાનું છે. અમારે 8:55 છે. અમારે ડાયરેક્ટ છે. બરાબર, એવું છે. અમારે 8 વાગ્યાનો છે. અમારે ચેન્નઈ સુધી છે. ચેન્નઈથી કેટલા વાગ્યાનું? ચેન્નઈથી મને ખ્યાલ નથી કેટલા. બધાના અલગ અલગ પ્લાન પ્રમાણે બધા જશે. કોઈ થોડાક વહેલા, કોઈ થોડાક મોડા. એ રીતે બધા પોતપોતાના ઘેર પહોંચી જશે. આપણે હિલ સ્ટેશન એટલે ચાલીને થાકી જવાય, પછી એડી દુખે. એટલે હું બહાર જાઉં ને ત્યાં વધારે કરું કે ચાલવાનું, ચડવાનું, ઉતરવાનું એ બધું પણ આપણને થોડીક સરળતા રહે. એટલા માટે હું હિલ્સ જ કરું છું. થઈ જાય તો બધું. મીટિંગ જામી છે અમારી. છેલ્લે વાતો કરી લઈએ થોડી. અહીંયા આંબાનું ઝાડ છે, આંબો છે. તો અમે નીચે પડેલી બધી કેરી લીધી છે અને અહીંયા આગળ આંબા પર કેરી છે. કેટલાય પથરા માર્યા, 2-3 એક્ઝેક્ટ વાગ્યા કેરી પર, પણ કેરી નીચે પડી નહીં. જો આંટી લાકડી લઈને આવ્યા છે નીચે પાડવા. હા, પાડી એની ઉપર ની પાડો ને. પાડી હા, આંટી એ પાડી દીધી. બોલો. પડી ગઈ એક હજી છે એમ કે ફટકારો હજી. મારો યાર શું કાચું મારો. અરે બહુ સખત નાની છે એટલે કટેલી છે. એ પડી લઈ લો, લઈ લો. નાની હતી એટલે બહુ ફીટ અંદર જોઈન્ટ હતી. તાર માથામાં ચોટી મમ્મી. અરે કપાળ ઉપર રાઈટ સાઈડ. એ તો કચરો હશે. હા ભગવાન. બસ હવે બહુ ના કરાય. જો આ અંદર રસની ચોટી એટલે નથી ઉખડતી. ચાલો, ધોવાઈ ગઈ કેરી એકદમ ક્લીન. કોઈને કાચી કેરી ખાવી હોય તો આવી જાઓ. જાતે તોડેલી છે, બહુ મીઠી લાગે. બહુ મહેનત કરી લીધી છે. જાતે તોડી. આ એક ખાલી લાકડીથી મેં તોડી, આ લાકડીથી આંટીએ તોડી.
આ બધી નીચે પડી હતી એ લીધી પણ ધોઈ વોશ કરી ધોઈ વોશ કરી ક્લીન કરી લઈ કેટલી મજા આવે. આ રીતે લીધી છે એની મજા જ કઈ ઓર હતી. આ આપણે ખરીદી લઈએ ને એની કઈ અલગ બચપન કહેવાય બચપન ગઈડા થયા તો બચપન ગઈડા થયા તો આજ હમ બચપન में आ गए उम्र बचपन दिल बचपन का. A few moments later. જય શ્રી કૃષ્ણ. તો રહે પણ ખુશ રહેવાનું મજા આવે. આપણાથી નીચે lower હે? મત જુદા હોય હા બધી વાતે મા બાપ સારા મળે આવા વાલી છે ભણાવે બધાની રિસ્પેક્ટ કરવાની બહુ પૈસા પાછું નહીં દોડવાનું હા. મા બાપની સાસુ સસરાની એ જ છે એમનું ભલે તમને બોલી કે નહીં આશીર્વાદ પણ આમ સંતોષ થાય ને એટલે તમારે અંતરથી આશીર્વાદ જ મળે. અંતર આ ચશ્મા કોના પડ્યા ચલો ભાઈ. લઈ લે લઈ લે. ફરી ટૂર ગોઠવો ને એટલે કહેજો ચોક્કસ ચોક્કસ ચોક્કસ. व्हाट्सएप करेंगे हम और लोगों को हमारे તમને આરામ દેવું તો ચલો ભાઈ આપણે સોપારી વાળા. रामेश्वर जाना सब सीनियर सिटीजन अहमदाबाद से आए हैं અમને એમ છે કે અમારી જ બેટી છે बहुत बढ़िया रहा हमारी આ ઓનર છે જે અમારી જોડે સપોર્ટ કરે છે અમને. ओके सर हैप्पी जर्नी બધા ધ્યાન રાખજો પછી શાંતિથી પછી કહેજો મેસેજ કરજો અને મને ભૂલી ના જતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી જર્ની. એક ગ્રુપ અમારે ઉપડ્યું પોતાના ઘરે. 1 hour later. અમે 3 જણા કેટલા વાગ્યા અત્યારે ટાઈમ શું થયો? 1 વાગે છે ને. તો હવે અમે 3 જણા લગભગ 1 વાગે છે અને ભર બપોરે અહીંયા 33 ડિગ્રી ગરમી છે. ભર બપોરે નીકળ્યા છે બધા શોપિંગ કરવા. એક જણનું શોપિંગ યાદ આવ્યું તે એમને લેવાનું હતું. હવે અમે નીકળી પડે છે. અહીંયા રિક્ષાની વેઇટ કરીએ છીએ. રિક્ષા આવે એટલે અમે બેસી જઈએ કન્યાકુમારી ટેમ્પલ. ત્યાં મોટું બજાર છે ત્યાં આગળ જઈને શોપિંગ કરશું. એક યલો રિક્ષા આવી રહી છે જે અમે ઊભી રાખી રહ્યા છીએ. જો ઊભા રહે પછી ના ઊભી રહી, આગળ ઊભી રહી. એક રિક્ષા આવી તો અમને 100 રૂપિયા કીધા. આમ અહીંયા ચાલે છે 20-20 રૂપિયા પર પર્સન. લે આ તો પાછળ જતો રહ્યો. એ લોકો ઊભા છે આપણા ત્યાં. અચ્છા અમારા નસીબ કેવા છે. રિક્ષાવાળા બે જણાએ ના પાડી. 100 રૂપીસ 100 રૂપીસ. બોલો અમને જોઈને બધા 100 રૂપીસ કઈ જતા રહે છે. A few moments later. થોડી જોવાય બધું લીધું છે અહીંયાથી. આટલી વસ્તુ લીધી જેનું પેકિંગ પેપરમાં થઈ રહ્યું છે.
કન્યાકુમારીમાં સનસેટ પોઈન્ટ છે અને બોટિંગની લાઈન છે. છેક સુધી લાઈન, એ લાઈને લાઈન છેક બોટિંગ માટે ભર તડકે બધા ઊભા છે. સળંગ. A few moments later. તો અમે બપોરનું ભોજન લગભગ 3 વાગે કમ્પ્લીટ કર્યું. સવારના 12 વાગ્યાના શોપિંગમાં ગયેલા. અત્યારે હાલ જ આવ્યા છીએ અમે. હવે જઈએ છીએ ઉપર. 1 hour later. હેલો દોસ્તો, કેમ છો? હવે અત્યારે વાગ્યા છે લગભગ 4 જ વાગ્યા છે અને હવે અમારી નવી જર્ની સ્ટાર્ટ થાય છે બેક ટુ હોમ. તો અમારા લગેજ રેડી થઈ ગયા છે. થોડોક લગેજ જતો રહ્યો નીચે અને અહીંયા કન્યાકુમારી રેલવે સ્ટેશન જઈશું. પછી ત્યાંથી ટ્રેનમાં બેસીશું. તે અમે જઈશું મદ્રાસ, કાલે સવારે મદ્રાસ. પછી ત્યાંથી બીજી ટ્રેન ચેન્જ કરીશું અને પછી અમદાવાદ. તો હવે બન્યા રહેજો ટ્રેનની જર્ની માટે. અમે સ્ટાર્ટ કરીએ છીએ હવે બેક ટુ હોમની જર્ની. ચલો, અમે અહીંયા આવી ગયા છીએ રેડી થઈને. નીચે આવી ગયા વેઇટિંગ રૂમમાં, હોલમાં આવ્યા છીએ. અમારી 3 ગાડી આવે છે, એમાં સામાન ભરાશે અને અમે ઉપડીશું. તો અમે 3 સવારીમાં જઈએ છીએ. હું, યશુ અને શ્રદ્ધા. એક રિક્ષામાં મારો નંબર લાગી ગયો અને અમારો લગેજ સાથે, અને પાછળ બીજી 2 રિક્ષા થશે મારી. લગેજ વધી ગયો છે. જતા કરતાં આવતાનો લગેજ વધી ગયો છે. નહીં યશુ? એટલે હવે વધી ગયા. હવે ઉચકવાવાળા ઉચકશે. તો પુલી તો કરવો જ પડશે. અમે આટલું બધું ઉચકશે કોણ? પુલી મળી જાય એવી આશા રાખીએ છીએ. સારો એવો કે અમારો બધો સામાન 2, 3, 4 પુલી કરવા પડશે ત્યારે અમારો સામાન જશે. જે છે કન્યાકુમારી રેલવે સ્ટેશન. અહીંથી અમારી હોટલથી લગભગ 5-7 મિનિટનો રસ્તો છે એવું કહેતા હતા. બીજી રિક્ષા આવશે ત્યાં સુધી અમારે વેઇટ કરવાનું છે. પુલી શોધવાનો છે. એ કામ અમને આગળવાળાને સોંપ્યું છે. તમે જઈને કરીશું. 2 hours later. ચલો ભાઈ, દેખો પરસેવે રેપ જેપ થઈ ગયા. તડામાર તૈયારી કરીને ધડાધડ બધી બેગ ને બેગ છેક પહેલા ખૂણેથી છેલ્લા ખૂણે સુધી આવ્યા છે. અને B5 અમારું ગજવાની જગ્યાએ વધી ગયો તો કહો. સામાન ઘટવાની જગ્યાએ વધી ગયો. એ તો પહેલા જ કીધું. મેં તો સામાન તો જેટલો લાવ્યા એના કરતા એક બેગ બધાની વધી ગઈ છે ખરીદી કરીને. જો બધા રેપ જેપ છે પરસેવે. સામાન ખેંચી બાલુ દાદા પોતાની બેગ લઈને આવ્યા છે એકથી એન્ટ્રન્સ થી એન્ડ સુધી. અમારે નહીં, દરેક જણા. 6 o'clock ટ્રેન ઉપડવાની છે. અત્યારે લગભગ 5:55 થયું છે. 5 મિનિટની વાર છે ટ્રેન ઉપડવામાં. સુખરૂપ બધા બેસી ગયા. સામાન ડબલ લાઈન. યશુડો ઉપર આવી ગયો. ચીકુ મીકુ ક્યાંય કશું જ નહીં. એકદમ ક્લીન. કન્યાકુમારીનું પ્લેટફોર્મ એકદમ ક્લીન, નેટ એન્ડ ક્લીન. હા, અહીંયા ગાડીને અવર જવર બહુ ઓછી હોય ને. કન્યાકુમારી આવી ગઈ. એક્ઝેક્ટ 6 વાગે અમારી ગાડી ઉપડી. 1 સેકન્ડનો ફરક. ગાડી આગળ ચાલી રહી છે. સંધ્યાકાળ થઈ ગયો છે. અને હા દોસ્તો, કમેન્ટ કરીને જણાવજો કે તમને વ્લોગમાં શું ગમ્યું. અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો પ્લીઝ. તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.